મારું વૈદ્યું મારા હાથમાં, જયંતિભાઈ વૈદ. મારો રજિસ્ટર્ડ નંબર છે GB 6836, ગુજરાત બોર્ડ ઓફ હાઇડ્રોજન અને સિસ્ટમ ઓફ મેડિસિન. જૂનું એટલું સોનું. જૂના જમાનામાં આપણી અમુક જે આહાર વિહાર કરવાની પદ્ધતિઓ, ઋતુ અનુસાર ખાવાના ખોરાક, આપણા રાંધેલા અનાજને કેમ સાચવવું એની કળાઓ, 12 માસ સુધી ધાન્ય ભરી રાખવું એને સાચવવાની કળાઓ, એ બધી જ કુદરતી હતી. જેટલું અકુદરતી આપણા જીવનમાં પ્રવેશ કરી ગયું છે એ તમામ આપણે પરસેવો પાડીને, રાત દિવસ મહેનત કરીને, માનસિક રીતે તણાવ ભોગવીને પણ જે આપણું ધન ભેગું કરીએ છીએ તે બધું જ આપણે કંઈક બીજા રસ્તે આપણા સ્વાસ્થ્યના અનિષ્ટ પાછળ વાપરી નાખીએ છીએ. કારણ કે હાજામાદા થયા જ કરીએ એટલે પૈસાનો વ્યય થાય, બીજી રીતે શારીરિક નુકસાન પણ થાય. જૂની જે આરોગ્યની પદ્ધતિઓ હતી એના ઉપર આપણે એક નજર કરીએ. પહેલાંના માણસો જમવા બેસે ત્યારે હાથ પગ મોઢું ધોઈ લે, કોગળા કરે બહારથી આવીને, પછી 5 મિનિટ આરામ કરે, પછી આસન ઉપર કે કોથળો નાખીને બેસે. પાટલા ઉપર રોટલા હોય, તાળીમાં શાક હોય અને જે ભગવાને અન્નપાન આપ્યું હોય એનો એક દેશી નળિયાના ખોટારવા એટલે કોલસા નાખી એની ઉપર જે ભગવાનને અન્નપાન આપ્યું હોય, બરાબર, એ બધું જ ભેગું કરી થોડું થોડું અને 2 ઘીના ટીપા સાથે એ અગ્નિને આપતા હતા. એ અગ્નિનો જે ધુમાડો હતો તે પોતાને જે ખાવાનું અનાજ છે એમાં ઘીના 2 ટીપા 5 ટીપા અનુકૂળતા હોય એટલું નાખતા હોય, એનાથી તમને એક ખોરાક ખાવાની રુચિ ઉત્પન્ન થતી હતી. એનું કારણ એ હતું કે ઘી છે તે ઓક્સિજન ઊભો કરે છે. તમારા શ્વાસમાં ઘીની જે ધૂપની સુગંધ આવે છે તે ઓક્સિજન છે અને ઓક્સિજન હંમેશા મંદાગ્નિને દૂર કરે છે. આપણે જે યજ્ઞો કરીએ છીએ એ યજ્ઞકુંડ છે, એમાં આપણે જે સમિધો નાખીએ છીએ, વનસ્પતિઓ ઉમેરીએ છીએ, ખાખરો છે, પીપળો છે, આંકડો છે, જે કાંઈ છે સમિધો, એ બધા જ સમિધો છે એ યજ્ઞકુંડમાં નાખીને આપણે અપાનાય નમઃ, સમાનાય નમઃ, ઉદાનાય નમઃ, વ્યાનાય નમઃ એમ 5 વાયુઓનું આવાહન કરીએ છીએ. એ શું છે તો કે સુકાઈ ગયેલા વનૌષધિના ટુકડાઓ પણ જો ગાયના ઘીથી ભસ્મ થતા હોય, કોલસો નહીં, ભસ્મ થતા હોય તો ગાયનું ઘી છે તે યજ્ઞમાં હોમની રીતે વાપરવાની છુટ્ટી આપેલી છે. એટલે આપણે શું કરીએ છીએ કે અડદિયા ખાઈએ ને હુખડી વાસી કરીને ખાઈએ ને કડા કરીને પડી રહીને પછી 2 દી ખાઈએ ને બુંદીના લાડવા કર્યો 5 દી હાલે. આ બધી વસ્તુઓ ઘીની જે હોય તે પ્રમાણસર ખાવાનો રિવાજ હતો. જેમ યજ્ઞકુંડની અંદર ઘી હોમીએ છીએ એમ જ જો ખાવામાં વાપરવામાં આવે તો 5 વાયુને એ સમ કરે છે. એટલે આપણા ઓક્સિજનની પૂર્તિ થાય એટલે સમાન વાયુ તરત જ સરખો થઈ જાય, બરાબર. ઉદાન વાયુ છે એ ઋતુ અનુસાર થતો હોય છે
અને તે અમુક વ્યક્તિઓને થાય. એટલે પાંચે વાયુનું શમન ઘીથી થાય છે. એટલે ઘી કેવી રીતે વાપરવું, એક તો પહેલી પદ્ધતિ આપણે શીખવી જોઈએ. બીજું, આસન ઉપર બેસવાનું, હાથ પગ મોં ધોવાનો ઠંડા પાણીથી, પછી પાણી સુકાવા દેવાનું, પછી જમવા બેસવાનો. એનો અર્થ એ છે કે હાથ પગ મોઢું ધોવાથી હાથ પગ ઠંડા થાય એટલે લોહીનું પરિભ્રમણ બધું જ હોજરીને મળે. કારણ કે બીજા અંગોના ઠંડા થવાથી ત્યાં લોહીનું પરિભ્રમણ ઘટે અને હોજરીનું પરિભ્રમણ વધે. એટલે આપણી મંદાગ્નિ છે એ અગ્નિમાં અગ્નિને પ્રદીપ્ત કરે, મંદાગ્નિને દૂર કરે. આ જે પ્રક્રિયા છે તે એક શીખવા જેવી છે. બીજું, જ્યારે જમવા બેસતા હતા ત્યારે ડાઇનિંગ ટેબલ નહોતું, આસન હોય કે કોથળો નાખીને બેસે, થાળી છે એ નીચે હોય અથવા પાટલા ઉપર હોય. તો જ્યારે ભૂખ લાગી હોય ત્યારે હોજરી ખાલી હોય છે અને સામાન્ય પ્રમાણે વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે જે ખાલી વસ્તુ છે એની અંદર હંમેશા વાયુ ભરાય અને વાયુ એમાં રહે, એનું સ્થાન છે. એ વાયુ જે છે એ કાઢવાની એક પ્રક્રિયા હતી. એટલે પહેલાં તો ઓક્સિજનને ઊભો કરવાનો ધૂપદીપ કરીને, 5 ટુકડા અનાજના જે ખાતા હોય તે થાળીમાં અલગ મૂકે, એક જમીનનું એટલે કીડીઓને નાખવાનું, એક પશુ પક્ષીઓને નાખવાનું, એક કૂતરાને નાખવાનું, એક ગાયને નાખવાનું, એમ 5 ટુકડા પહેલાં નાના નાના કાઢતા હતા. અને 5 ટુકડા છે તે આ રીતે પક્ષીઓને એને વેચવામાં આવતા હતા. એ જગ્યાએ નક્કી હોય ત્યાં નાખી દે. એટલે એક તો પહેલું તો કે બીજા જીવોનું રક્ષણ અને એનો આહાર એને થોડું થોડું દરેક ઘરે મળી રહેતો હતો. એટલે જંતુઓ જે છે, પશુ પક્ષીઓ છે, એ પોતાનું જીવન ટકાવી રાખવા માટે સક્ષમ રહેતા હતા. બીજો મુદ્દો કે જમવા બેસીએ ત્યારે હોજરી ખાલી છે એટલે ભરેલો છે વાયુ. જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે કોળીઓ લેવા માટે આમ આપણે વાંકા વળીએ, પછી ચાવવા માટે આપણે સીધા થઈએ, પાછું કોળીઓ લેવા માટે આપણે વાંકા વળીએ અને પાછા સીધા થઈએ. ચાવીને પેટમાં જાય એટલે જે ખોરાક પેટમાં જાય, બરાબર, એ જગ્યા છે એ ખોરાકથી ભરાય અને વાયુ એની ઉપર આવે. ખોરાક નીચે જાય, વાયુ એની ઉપર આવે. આ રીતે ધીમે ધીમેની જે પ્રક્રિયા છે તે ચાવીને ખાવાથી લાળના જે 300 એમિનો એસિડ છે તે ખોરાકને સક્ષમ સુપાચ્ય બનાવવા માટે સક્ષમ છે. જ્યારે આપણે ખરેખર આપણે ગોતવું ન પડે કે આપણને ભૂખ ધરાઈ ગયા છે, તમે જમતા હો એટલે ચાવીને ખાવાની એમિનો એસિડ પૂરા થવાથી ખોરાક પાચન શરૂ થાય એટલે તમને તરત તમને ઓડકાર આવે. પહેલાંના માણસો એમ કહેતા હતા કે જો ઓલાના ભાભા છે ને એને વહેલા વાળું કરી લે, જો ઓડકાર ખાધા. હવે અત્યારે આપણે જોઈએ તો બધાને ઘચરકા જ આવે છે, એટલે બધા એસિડ આવે ઉપર. પહેલાં ઓડકાર આવતા હતા, ઓડકાર 2 ઘરે સંભળાય એવો ઓડકાર આવતો હતો. આ ઓડકાર આવે ને તે માણસ હંમેશા સ્વાસ્થ્ય માટે સારામાં સારું જીવન જીવતા હોય છે. આ એક વસ્તુ પ્રણાલી છે એ શીખવા જેવી છે, અપનાવવા જેવી છે. બીજું, જમતી વખતે ડાબા ગોઠણની નીચે સગવડતા હોય તો ઢીંચણિયું રાખે, નકર પહેલાં લાંબી ડોકના પિત્તળના લોટા આવતા હતા. એ ન હોય તો ઘરમાં બરણી હોય તો એ ડાબા ગોઠણની નીચે રાખવામાં આવતી હતી. જ્યારે જમવા બેસે ત્યારે નીચે વળ્યા એટલે ડાબો ગોઠણ છે તે નીચે ન જવાનો, એટલે વાયુ જે છે એ ઉપર આવશે. ડાબું ગોઠણ છે એ દબાઈ રહે એટલે હૃદયની અંદર એ વાયુ જાય નહીં. એટલે એનો એક સૂત્ર પણ છે, ડાબું અંગ દબાવી સૂવે એનું દુઃખ સીમાડેલું હોય. ડાબું અંગ દબાવી સૂવે એનું પણ દુઃખ સીમાડેલું હોય. એવું જ આપણે વામકુક્ષીમાં છે કે જેમાં પછી તમે 15 મિનિટ વામકુક્ષી થાવ, 10-15 મિનિટ વજ્રાસનમાં બેસો. બપોરે જમીને હોવાની ટેવ છે તે મંદાગ્નિ સર્જન કરે છે. મંદાગ્નિ તમામ રોગોનું ઘર છે. એટલે એ પહેલાં સમજી લેવાનું કે મંદાગ્નિ ન થાય એ પહેલું ધ્યાનમાં રાખવાનું હોય છે. આ બધી વસ્તુઓ છે જે જૂની છે, પરંતુ અપનાવી અને સહજ રીતે એને
સ્વીકારવાની જરૂર અત્યારના યુગમાં જણાય છે. જય સ્વામિનારાયણ. ભાગ બીજો હવે પછી રજૂ કરું છું.